વેલકમ બેક. ખેલૈયાઓ માટે સારા સમાચાર આવ્યા, જે અમદાવાદમાં વિવિધ રૂટ પર ચાલતી મેટ્રો ટ્રેન મોડી રાત સુધી હવે દોડવાની છે. રાત્રે 10 થી 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન જે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રે 10 વાગ્યા બાદ દર 30 મિનિટમાં મેટ્રો મળી રહેશે. 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન રાત્રે મેટ્રો ટ્રેન દોડશે. વધારેલા સમય માટે અલગ અલગ ટિકિટની પણ ફાળવણી કરવામાં આવશે. સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે. રોનક, આ ખેલૈયાઓ માટે ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે મોડી રાત સુધી જ્યારે ગરબા ચાલતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક કમ્યુટની પણ તકલીફ પડતી હોય છે, પરંતુ હવે રાહતના સમાચાર, મેટ્રો મોડી રાત સુધી દોડવાની છે. શું કોઈ રૂટ નક્કી કરવામાં આવ્યો છે કે પછી સમગ્ર અમદાવાદ માટે આ નિર્ણય છે? જી બિલકુલ જી, જે પ્રકારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે લોકોને સરળતા મળી રહે તે માટે મેટ્રો શરૂ કરવામાં આવી છે, પરંતુ મેટ્રો વિભાગની બેદરકારીના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને સુવિધામાં અભાવ મળતો હોય તે પ્રકારની અત્યાર સુધી સ્થિતિ સામે આવતી હતી. નવરાત્રીને શરૂ થઈ 2 દિવસ થઈ ચૂક્યા છે, આજે ત્રીજો દિવસ છે, ત્યારે હવે મોડે મેટ્રો રેલ વિભાગ દ્વારા નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. આમ તો આઈપીએલ કે અન્ય કોઈ જે કાર્યક્રમ હોય ત્યારે મેટ્રો રેલ વિભાગ અઠવાડિયા 10 દિવસ પહેલા નિર્ણય લેતું હોય છે, પરંતુ એક તરફ જ્યાં રસ્તામાં અનેક ટ્રાફિકની સમસ્યાઓ હોય છે, ત્યારે ગુજરાતનું જાણીતો ગરબો નવરાત્રી ચાલતી હોય ત્યારે મોડા રેલ વિભાગ દ્વારા નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. હવે રાત્રે 2 વાગ્યા સુધી જે મેટ્રો ટ્રેન છે તે દોડશે, જેમાં ખેલૈયાઓ જે મોડી રાત સુધી અવર જવર કરતા હોય છે તેમને સરળતા મળી રહેશે. 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી આ પ્રકારનો નિર્ણય છે તે લાગુ રહેશે, જેમાં અલગથી જે ટિકિટ છે તેનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે જે ઓનલાઈન અથવા તો અન્ય પ્રકારની ટિકિટ નહીં ચાલે. એના કરતા જે રેલવે સ્ટેશન ઉપર જઈને, મેટ્રો સ્ટેશન ઉપર જઈને 50 રૂપિયાના દરની એક ટિકિટ લેવાની રહેશે અને તે ટિકિટ છે તે માન્ય રહેશે. છેલ્લી ટ્રેન છે તે દરેક સ્ટેશન ઉપરથી જે અત્યારે હયાત રૂટ છે તેમાં 2 વાગ્યા ઉપર છે, અને આ પ્રકારનું જે આયોજન છે તે મેટ્રો રેલ વિભાગ દ્વારા અત્યારે કરવામાં આવ્યું છે. આભાર રોનક, સમગ્ર માહિતી બદલ. તો હવે મોડે જ્યારે તંત્ર જાગ્યું, હવે આજથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને મોડી રાત સુધી મેટ્રો સેવા મળી રહેશે.